આણંદ જનરલ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટના જાણે એમ બની કે ગામડીની 20 વર્ષીય પરિણીત યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। આ યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે ત્યાં પોસ્ટમોર્ટમ વિભાગમાં પરિવારજનોએ તોડફોડ કરતા પોલીસ બોલાવી પડી। પરિવારજનોએ સમગ્ર મામલે આક્ષેપ લગાવ્યો કે અમારી પરવાનગી વગર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। સાથે જ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળા જનરલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા। ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરવું જરૂરી હતું। પીએમ દરમિયાન પરિવારજનો દ્વારા અમારી સંસ્થાને ઘણું નુકસાન કરવામાં આવતું હતું। જ્યારે પીએમ ચાલી રહ્યું હતું ત્યારે દરવાજામાં ખેંચાખેંચ, દરવાજા પર પથ્થરમારો તથા ઘણું સંસ્થાનું સામાન પણ તોડી નાખવામાં આવેલ છે, જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફની અંદર ભયનો માહોલ થયેલ છે। બેબીએ 3 વખત આવું કર્યું તો પોલીસવાળા શું કહે કે પોસ્ટમોર્ટમ નહીં કરે, ખાલી લઈ જવા દો, ખાલી તપાસ કરીને પાછી બેબી મળશે તમને। મને અહીંથી એને આતાર કહે છે કે પોસ્ટમોર્ટમ બગર કીધે કેમ કર્યું મેં? એ કહે છે તમે કેસ કરી દીધું, મારી જોડે જૂઠ બોલીને સહી બી લીધી, પોતે જૂઠ બોલ્યા કે ખાલી તપાસ કરીને પાછું આપશે। અમે 2-3 જણા હતા ને, એ બી મને કહે કે તપાસ કરીને પાછી સહી સલામત આપશે તમને। બસ આ એટલું કહીને મારા ઘેરથી સહી કરાવી લીધી ને લઈને આવ્યા, નહીં કે છે અમે તો પોસ્ટમોર્ટમ કરાવી દીધું। આણંદ જનરલ હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ઘટના જાણે એમ બની કે ગામડીની 20 વર્ષીય પરિણીત યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। આ યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જો કે ત્યાં પોસ્ટમોર્ટમ વિભાગમાં પરિવારજનોએ તોડફોડ કરતા પોલીસ બોલાવી પડી। પરિવારજનોએ સમગ્ર મામલે આક્ષેપ લગાવ્યો કે અમારી પરવાનગી વગર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। સાથે જ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળા જનરલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા। ત્યારે હવે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરવું જરૂરી હતું। પીએમ દરમિયાન પરિવારજનો દ્વારા અમારી સંસ્થાને ઘણું નુકસાન કરવામાં આવતું હતું। જ્યારે પીએમ ચાલી રહ્યું હતું ત્યારે દરવાજામાં ખેંચાખેંચ, દરવાજા પર પથ્થરમારો તથા ઘણું સંસ્થાનું સામાન પણ તોડી નાખવામાં આવેલ છે, જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફની અંદર ભયનો માહોલ થયેલ છે। બેબીએ 3 વખત આવું કર્યું તો પોલીસવાળા શું કહે કે પોસ્ટમોર્ટમ નહીં કરે, ખાલી લઈ જવા દો, ખાલી તપાસ કરીને પાછી બેબી મળશે તમને। મને અહીંથી એને આતાર કહે છે કે પોસ્ટમોર્ટમ બગર કીધે કેમ કર્યું મેં? એ કહે છે તમે કેસ કરી દીધું, મારી જોડે જૂઠ બોલીને સહી બી લીધી, પોતે જૂઠ બોલ્યા કે ખાલી તપાસ કરીને પાછું આપશે। અમે 2-3 જણા હતા ને, એ બી મને કહે કે તપાસ કરીને પાછી સહી સલામત આપશે તમને। બસ આ એટલું કહીને મારા ઘેરથી સહી કરાવી લીધી ને લઈને આવ્યા, નહીં કે છે અમે તો પોસ્ટમોર્ટમ કરાવી દીધું।